કે રાજસ્થાનની ધરતીને જે જેમ્સ કર્નલ ટોડ મળ્યા, સૌરાષ્ટ્રની ધરતીને રાષ્ટ્ર શાયર મેઘાણી દુલાભાયા કાક જેવા કવિરાજ મળ્યા, અને કચ્છની ધરતીને જેમ દુલેરાય કારાણી મળ્યા ને, એવા જો વાવની ધરતીને કોઈ કવિ મળ્યો હોત તો ગગનચુંબી ઇતિહાસ જગતના પટમાં હાજર હોત સાહેબો. કારણ કે દુનિયામાં જગદીશભાઈ તમે નજર કરો, ઘીથી દીવા થાય, અરે તિલથી દીવા થાય, અને તમારો વધારે સત હોય તો દૂધથી દીવા તો થઈ જાય, પણ લોહીથી દીવા ન થાય. પણ જગતના ચોકમાં હું દુનિયાને એમ કહું છું કે દુનિયાના માણસો આવો મારી વાવની ભૂમિમાન સમલીના પાદરમાં આજથી વર્ષો પહેલા દાદો લખોપીર ગાયો માટે ખપી જાય, અને એના મિત્રને આવીને રાવત ભગતે કુંભારના દીકરાને, પ્રજાપતિના દીકરાને આવીને સપનામાં કે મારો હાથ પડ્યો છે, લાવીને સમાધિ આપજે, દુનિયાના દુઃખ ભાગીશ હું. તમે આજ જે મંદિર ફડાકા મારી રહ્યું છે ને ધજા દેવળ માથે વાવના પાદરમાં, એ મંદિરની વાત તમને કરું છું કે રાવત સમલીમાં હું કામ આવી ગયો છું. એ હાથ લાવીને સમાધિ આપી દે, જગતના દુઃખ ભાગવો કે બાપુ એમાં હજારો હાથ પડ્યા છે, તમારો હાથ ગોતવો કેવી રીતે? અને તેથી લખાપીરે કીધું તું કે 5 આંગળીઓ દીવા થતા હોય તો માનજે લગધીરજી ગોહિલનો હાથ છે. સાહેબ રાજપૂતના લોહીથી દીવા થાય, જીવી જાવ ને તો. પણ અમારો લખોપીર છે કેવો કવિ કે છે, આંગળીઓમાંથી બુડા પ્રગટે, જોયા એના પરચા જગતે, જોયા એના પરચા જગતે, જોયું તારા થાય વાતને સુણી રે. વાવેજી નવીન છે વંકારે, વાવેજી નવીન છે વંકા,